અરે સીનુ બેટા, હું બજારે જઈને આવું છું, એટલા ઘડી તું બધું કામ કરી નાખજે હો. હા મમ્મી. હેલો, કેટલે? બસ આ તારા ઘરે આવતો હતો. હા તો આ વાંધો નહીં. હા સારું. બજારમાંથી આજે તો બધું જ કરિયાણું લાવી દેવું છે. મને જોવા દેજે પાકેટમાં કેટલા પૈસા પડ્યા છે. અરે રે, પાકેટ તો ઘરે ભૂલી ગઈ છું. જવા દે ઘરે ફટાફટ. અશ્વિન, મને તારા વગર ઘડી કે પાવતું નથી. સેમ, મને પણ. મને એમ થાય છે કે અશ્વિન, ચાલ આપણે ભાગીને જતા રહીએ ક્યાંક દૂર. એ પાગલ, આવું ના કરાય. આપણા મા બાપનું શું થાય? આપણને એક નહીં થવા દે તો. તું એની ચિંતા ના કર, એ તો ગમે તેમ કરીને મનાવીશું. સીનુ, અરે મર્યા. શું છે આ બધું? અને આ કોણ છે નાલાયક? હું આનો પ્રેમી છું. એ તું આ શું બોલી રહ્યો છે? તને ભાન છે કે નહીં? નીકળવાથી મારા ઘરમાંથી નીકળ. જાઉં છું, અને તમારી દીકરીને હું મારી પોતાની બનાવીને જ લઈ જઈશ. તે તો મારું નાક કાપ્યું છે, હવે તને તો મારી મારીને તોડી નાખું. મેં તને આવા ધંધા કરવાના સંસ્કાર આપ્યા હતા? થોડીક તો શરમ રાખવી હતી. ઘરમાં લઈને બેઠી હતી. મમ્મી, હું એને સાચા દિલથી પ્રેમ કરું છું, પણ તમે કહો છો એટલે હું એને ભૂલી જઈશ. મારાથી ભૂલ થઈ, મને માફ કરી દો. ના કરવાનું હતું એક કરી નાખ્યું છે, અને પાછી કહે છે હવે કઈ નહીં કરું. હવે ઘરની બહાર પગ મૂકે છે ને, તારા પગ કાપી નાખીશ. મમ્મી, પણ મમ્મી મને જવા દો. હવે રયાવાણી છાની માની પડી રે. હારું, આજે તો ના થવાનું થઈ ગયું છે. અને સીનુનું શું થશે? અને સીનુને એને મમ્મીએ બહુ મારી હશે. હે મારા રોમ, સીનુ કઈ આડાવડું ના કરે, એનું તમે ધ્યાન રાખજો. અરે ઓય, કેમ તું આટલી ગુસ્સે થઈને બેઠી છે? તમે તમારી દીકરીને બહુ લાડ લડાવી હતી ને, આજે આને ના કરવાનું હોય એ કરી નાખ્યું. પણ શું એને ના કરવાનું કરી નાખ્યું? એ તો કે એ તમે સાંભળો. નાલાયકે આવું કર્યું. એ સીનુ ક્યાં છે? ઘરમાં બેઠી છે. નાલાયક, તને શરમ નથી આવતી? મેં તને લાડકોડથી ઉછેરી અને તે આજે મને આ પરિણામ આપ્યું. પપ્પા, પણ ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. હવે આવી ભૂલ કદી નહીં થાય. પેલા મારું નાક કાપ્યું અને હવે કહેશે કે હું આવી ભૂલ કદી નહીં કરું. હવે ઘરમાંથી બહાર જ નહીં નીકળવા દેવી. ચલો તમે બહાર, એને ઘરમાં પડી રહ્યા જો. હવે આની સગાઈ તાત્કાલિક કરીને લગ્ન કરી દેવા પડશે, નહીં તો આ વાત આખા ગામમાં ખબર પડી જશે. હા, હવે એવું જ કરવું પડશે. તમે ક્યાંક સારું સગું ગોતો તાત્કાલિક. હા, હવે 2 દિવસમાં ગોતીને કરી દઈએ સગાઈ અને લગ્ન તાત્કાલિક. હા, હવે મારે જીવવાનો કોઈ જ ઈરાદો રહ્યો નથી. હવે હું અશ્વિનની સાથે નહીં રહી શકું. મારા પપ્પા અને મમ્મી બીજે સગાઈ અને લગ્ન કરાવી દેશે એ પહેલા હું જ મરી જાઉં દવા પીને.
સીનુ, તું મને એક વચન આપ કે આપણે બંનેને કંઈક મજબૂરીથી અલગ થવાનું આવે તો અલગ થઈ જઈશું, પણ તું એના માટે દવા કે ગળે ફાંસો ખાઈને મરવાનું નહીં કરે. હા, પણ તું ગમે તે કરીને મને તારી બનાવીને રહેશે ને? હા, પણ એના માટે તારે થોડાક દિવસોની રાહ જોવી પડશે. હા, સારું. અશ્વિન, હું તને વચન આપું છું કે આપણે કંઈક મજબૂરીથી અલગ થવાનું આવશે તો અલગ થઈ જઈશું, પણ કોઈ દિવસ મરવાનું નહીં વિચારીએ. અશ્વિનને મેં વચન આપ્યું છે, એટલે અશ્વિને કીધું એવું કરવું પડશે મારે, મારા પ્રેમ માટે. અરે ભૈલા, કેમ ઉદાસ થઈને બેઠો છે? શું થયું? કઈ નહીં બેન, એ તો થોડીક તબિયત ખરાબ છે. ના, કંઈક બીજું થયું છે, સાચું બોલ. અરે બેન, તું પણ શું આમ કરે છે ગાંડા જેમ? તારે મને કેવું છે કે નહીં એ કે પહેલા? અરે કઈ નહીં થયું. તું મારાથી જેટલી વાત મનમાં છુપાવીશ એટલો જ તું દુખી થશે. હા, હવે કહું છું. ડાયરેક્ટ સીધી રીતે કહી દેતો હોય તો બોલ હવે. હું આપણા બાજુના ગામના એક સીનુ નામની છોકરીને પ્રેમ કરું છું, અને આજે હું એના ઘરે હતો અને એના મમ્મી અમને બંનેને જોઈ ગયા. પછી એના મમ્મી મને બોલ્યા. મેં એમને કીધું કે હું તમારી દીકરીને પરણીને જ લઈ જઈશ મારા ઘરે. એટલે આ વાત છે એમ ને? હા. તો આટલું બધું ટેન્શન શું કરવા લે છે? ટેન્શન એ વાતનું છે કે સીનુ કોઈ આડાઓળ પગલું ના ભરે. નહીં કરે એ કઈ, એ તને સાચો પ્રેમ કરતી હશે તો એ આડા અવળું કઈ નહીં કરે. હા બેની. હવે તું વધારે ચિંતા ના કર અને આપણી કુળદેવી માં સૌ સારાવાના કરશે, અને તારો પ્રેમ સાચો હશે તો થોડીક રાહ જોવી પડશે. હા બેન, મને આપણી માતા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે, એ અમારો પ્રેમને સ્વીકારશે. સારું, હવે તું આરામ કર અને મારે હજુ ઘણું બધું કામ પડ્યું છે. હા, સારું. મેં આપણા સીનુના સગપણની બધાને વાત કરી, પણ કોઈ અત્યારે તૈયાર થતું નથી. વિચારીને જવાબ આપીશું. બધા લોકો એમ કહે છે કંઈક તો કરવું પડશે, નહીં તો આ છોકરી ભાગી ગઈ ને તો આપણે આબરૂનું શું, અને ગામમાં કોઈ આપણને બોલાશે પણ નહીં. હા, એ તો તારી વાત સાચી, પણ મેં 17 જણાના ઘરે જઈને આવ્યો, કોઈ તૈયાર જ થતું નથી. શું કરું? કંઈક કરો, નહીં તો આપણે આને ઘરમાં ને ઘરમાં તો રોજ ના રાખી શકીએ, નહીં તો ખાધા પીધા વગર મરી જશે. હવે એક આઈડિયા છે. બોલો, શું છે આઈડિયા? એ છોકરાના હાથ પગ ભગાવી નાખ્યા હોત તો 6 મહિના સુધી મોસામાં પડ્યો રે, એટલે કરી તો સીનુનું કોઈ સગું કરવા તૈયાર થઈ જશે 6 મહિનામાં. હા, એ તો તમારી વાત સાચી છે, પણ તમે ક્યાં આ છોકરાને જોયો હશે? કયા ગામનો છે અને કોણ એના આસપાસ ભાગશે? તું એની ચિંતા ના કર. આપણા ગામના બોડીગાર્ડને લઈ જાઉં અને સીનુને લઈ જાઉં, ગમે તે બાનું બનાવી પછી છોકરાઓ આવે આપણે જોડે હાથ પગ તોડાવી નાખું. હા, એવું કઈક કરો તો. મને આપણા બોડીગાર્ડને ફોન કરવા દે. હેલો, ટાઈગર ભાઈ બોલ્યા? હા ટાઈગર બોલું છું, બોલો. મારે તમારું કામ હતું. ક્યાં મળશો તમે મને? કહી દો ફોનમાં ડાયરેક્ટ જે વાત હોય એ. ફોનમાં કહેવાય એવું નથી, આ તો ખાનગી છે એટલે. એવું છે એમ ને? સારું, તો અમારા આડે આવી જો, અમે ત્યાં જ છીએ. હા સારું, હું ત્યાં આવું છું. મને સીનુ પાસે જવા દે. સીનુ બેટા, સાની રે, હું તારા લગ્ન તારા પ્રેમી પાસે કરાવું. એ મારી એક ઈચ્છા પૂરી કરે તો. હા પપ્પા, તમારી એ હજારો ઈચ્છાઓ પૂરી કરશે. હા, તો એને ફોન કરીને આપણા ગામના વડલે બોલાય કે મારા પપ્પા તને મળવા માંગે છે અને એમની ઈચ્છા છે કે પૂરી કરવી પડશે. એ આપણા બંનેના લગ્ન કરવા તૈયાર છે. હા પપ્પા, કરું ફોન. અરે, સીનુનો ફોન આવ્યો? કઈક સારા સમાચાર લાગે. હેલો અશ્વિન. હા બોલ સીનુ. તું અમારા ગામના વડલે આય. આપણે બંનેને મારા પપ્પા સ્વીકારવા તૈયાર છે, પણ એમની એક ઈચ્છા પૂરી કરવી પડશે ત્યારે. અરે એક નહીં પણ હજારો કહેશે ને તારા પપ્પા,
તોય હું હજારો ઈચ્છા પૂરી કરવા તૈયાર છું. હા અશ્વિન. અત્યારે આવવાનું છે? હા, અમે નીકળીએ છે, તું આય તરત જ. હા સારું, તો હું નીકળું. હા, ઓકે. ચાલો પપ્પા, એ આવે છે. હા ચાલ બેટા. સીનુ બેટા તું અહીંયા બેસ. અહીંયા રમતુજી જોડે પૈસા લેવાના છે એટલે હું લઈને આવું અને તને લઈને જઈશ તો એમને એવું લાગશે કે આને પૈસા લેવા માટે એમને છોકરીને લઈને આવે છે. હા સારું. પપ્પા તમે જતા હો, હું અહીંયા બેસું. હા સારું બેટા. બોલો, શું કામ હતું? ટાઈગર ભાઈ, હું તમને એમ કહેતો હતો કે મારી દીકરીને એક છોકરો પ્રેમ કરે છે અને તમારે એના હાથ પગ ભાગવાના છે. તમારે જેટલા પૈસા થાય તેટલા હું આપવા તૈયાર છું. હા, આ તમારું કામ થઈ જશે. 50,000 રૂપિયા આપવા પડશે. હા સારું, આપીશ. અને મારી પાછળ પાછળ આવજો. હું મારી દીકરીને લઈને આવ્યો છું, એ બહાર ઊભી છે. હા સારું, જાઓ, અમે તમારી પાછળ આવીએ છીએ. અમને ઈશારો કરજો એટલે અમને ખબર પડી જાય કે આ છોકરો છે એમ. હા સારું. પપ્પા પૈસા લઈને આવ. હા બેટા. ચાલો ત્યારે. હું તો આવી ગયો, પણ આ લોકો કેમ હજુ સુધી આવ્યા નહીં? આવતા હશે, ત્યાં સુધી મને બેસવા દે. ના ના, અશ્વિનને ના મારો. એને શું બગાડ્યું છે તમારું? પપ્પા તમે તો બચાવો, તમે કેમ ઊભા ઊભા જોવો છો? ચાલ છાની માની ઘરે. મેં જેને બોલાયા છે આને મારવા. પપ્પા તમે કેમ આવું કર્યું? તું ચાલ બોલ્યા વણી. બેસ અહીંયા છાની માની. હે મારા ભગવાન, અશ્વિનને કાંઈ આંચ ના આવવા દેતા. પેલા ગુંડાઓ એને મારી રહ્યા છે. ભગવાન અશ્વિનને બચાવી લેજો પ્લીઝ મારા નાથ. પપ્પા તમે કેમ મારી સાથે આવી ખોટી રમત રમી અને અશ્વિનને માર્યો? તમને મારો પ્રેમ ક્યારે માફ નહીં કરે, ક્યારે માફ નહીં કરે. અશ્વિન તું ક્યાં છે? જલ્દી આવજે મને લેવા. હું તારી રાહ જોઈને બેઠી છું. શું કર્યું? થયું કે નહીં કામ? કરી નાખ્યું કામ. એ તો હવે કોમામાં જતો રહ્યો. હવે 6 મહિને ભાનમાં આવશે. એવું એમ? હા, હવે જલ્દી સીનુની સગાઈ કરીને લગ્ન કરાવી દઈએ. હા, અને આપણા બધા સગાવાળાને કહો એ સગું ક્યાંક ગોતશે. હા, ફોન કરીને કહું. હા ભાઈ, કોમામાં જતી રહ્યો છે, 6 મહિને પાનમાં આવશે. આજે 6 મહિના થઈ ગયા. અશ્વિન તારો કાંઈ જતો પતો નથી. તું ક્યાં છે? એનો ફોન પણ સ્વિચ ઓફ આવે છે. આજ મારા લગ્ન બીજા છોકરા સાથે થઈ જશે.
મેં તો અશ્વિન સાથે કેવા કેવા સપના જોયા હતા. હે પ્રભુ, અશ્વિનને જલ્દી મારી પાસે મોકલજે. એ મને પરણીને લઈ જાય. અશ્વિન, જલ્દી આય, ગમે ત્યાં હોય ત્યાંથી. આજે તારી સીનુ બીજાની પરણેતર થવા જઈ રહી છે. અશ્વિન, તું જ્યાં હોય ત્યાંથી આય અને મને લઈ જા. અરે ભાઈ, એ ભાઈ, ઉભા રહો. સીનુ, સીનુ, સીનુ. અશ્વિન, અશ્વિન તું આવી ગયો? ચાલ ભાગ સીનુ. ચાલો એ ભાગો એની પાછળ. અશ્વિન, રહેવા દે. તું મારા બાપુજીને મારી નાખશે તો આપણને આશીર્વાદ કોણ આપશે? સોરી અશ્વિન, સોરી સીનુ, મારી ભૂલ પહેલી વાર આવી થઈ ગઈ છે. હવે હું તમને ક્યારે આવી રીતે હેરાન નહીં કરું. જા અશ્વિન, રાજી ખુશી છું, લઈ જા સીનુને તારા ઘરે.